ડીસાના ગણપતિ મંદિર ફુવારા ચોકથી ભીનમાલ 14મી પગપાળા સંઘનું આજે પ્રસ્થાન કરાયું। રાજસ્થાનમાં આવેલ ભીનમાલમાં સ્થાયી શ્રી શ્યામકરી માતાજીનું સ્થાન આવેલું છે, ત્યારે ત્યાં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે। ત્યારે આજે ડીસાના ગણપતિ મંદિર ફુવારાથી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું હતું। આ સંઘનું પ્રસ્થાન ડીસાથી શ્રી શ્યામકરી માતાજી 14મી પગપાળા સંઘનો આજે ડીસાથી પ્રસ્થાન થયું હતું। ડીસા ફુવારા ચોક ગણપતિ મંદિરથી ધાનેરા રોડ આખોલ 4 રસ્તા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શ્રી શ્યામકરી માતાજી ભીનમાલ પગપાળા યાત્રા સંઘનું ડીસાથી સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર દ્વારા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સોલંકી માળી સમાજ પરિવાર આ સંઘમાં જોડાયા હતા અને સાઉન્ડના સથવારે સોલંકી પરિવાર ઝૂમી ઉઠ્યા હતા। શ્રી શ્યામકરી માતાજી ભીનમાલ સંઘનું સોલંકી પરિવાર દ્વારા માતાજીના સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સોલંકી પરિવાર આ સંઘમાં જોડાઈ માતાજીની આરતી કરી માતાજીની પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। પગપાળા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી ભીનમાલ ખાતે આવેલ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે। अहवाल भरत सोलंकी, संबंध भारत न्यूज ડીસા।